નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણી જે સિરીઝ ચલાવી રહ્યા છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો એ સિરીઝની અંદર આગળ વધતા આજનો મહત્વનો ટોપિક ગુજરાતના અંદર જે છે શાસ્ત્રીય નૃત્ય છે. આમ તો કહેવાય છે ભારતના શાસ્ત્રીય નૃત્ય, પણ ગુજરાતના ઘણા બધા એવા છે નૃત્યકારો છે કે જેમને છે સારો એવો એની અંદર યોગદાન આપેલું છે. અને સાથે સાથે આપણને છે ગુજરાતના જે વારસાની અંદર જે છે સાંસ્કૃતિક શાસ્ત્રીય નૃત્ય વિશેના જે છે ઘણા બધા પ્રશ્નો છે આપણે બેઝિક રીતે છે પૂછાય છે, તો એનું પણ આપણે છે શાસ્ત્રીય નૃત્ય પણ ભણશું. એના સાથે સાથે છે આપણે મહત્વના જે છે નૃત્યકારો છે એના વિશે પણ આપણે છે ચર્ચા કરીશું. તો આપણો જે છે આજનો એપિસોડ 14 છે અને છે શાસ્ત્રીય નૃત્ય વિશે. તો શાસ્ત્રીય નૃત્ય વિશે તમને પરિચય આપી દો તો ભારતના જે શાસ્ત્રીય નૃત્ય છે તો કેટલા છે, તો કે 8 નૃત્યને છે એ સમાવવામાં આવ્યા છે. પણ ખરેખર જોઈએ તો જે સંગીત નાટક એકેડમી છે એમના દ્વારા છે 8 નૃત્યને છે સમાવેલા છે. પણ જે છે ભારતનું જે સંસ્કૃતિ મંત્રાલય છે, બરાબર, એમના દ્વારા 9મા નૃત્ય 6 નૃત્યને પણ એના અંદર છે સમાવવામાં આવેલું છે. તો આ બાબત પણ સાથે સાથે છે આપણે ખાસ યાદ રાખવી બને. પછી જ્યારે તમને વાત કરું તો કે જે ભારતના જે શાસ્ત્રીય નૃત્ય છે, તો ભારતના જે શાસ્ત્રીય નૃત્ય છે તો એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જે છે બધા દેવોએ છે સાથે મળીને કોને, તો કે બ્રહ્માજીને આજ્ઞા કરી હતી કે તમે છે મનોરંજન માટે છે કોઈ ગ્રંથની કે એ છે એ રચના કરો. તો બ્રહ્માજીએ છે 5મા વેદ તરીકે નાટ્યશાસ્ત્રની રચના કરી, બરાબર. આ જે નાટ્યશાસ્ત્ર છે તો એ જે છે મનોરંજન માટે 5મા વેદ તરીકે નાટ્યશાસ્ત્રની રચના કરી. આને છે 5મા વેદ તરીકે છે ગણવામાં આવે. તો આ વસ્તુ પણ સાથે સાથે છે આપણે યાદ રાખવી જરૂરી બને. ક્યાંક જો પરીક્ષાની અંદર પૂછાઈ જાય કે 5મા વેદ તરીકે કયા વેદને ગણવામાં આવે, નાટ્યશાસ્ત્રને કે જે છે મનોરંજન માટે બ્રહ્માજીએ છે એની રચના કરી. અને એવું પણ કહે છે કે બ્રહ્માજીએ છે બીજી પણ એવી એક લોકવાયકા છે કે ભરત મુનિને આજ્ઞા કરી હતી અને ભરત મુનિએ છે નાટ્યશાસ્ત્ર છે એની રચના કરી હતી. તો આ બંને વસ્તુ છે આપણે છે ધ્યાનમાં રાખવી બને. નેક્સ્ટ આપણે જોઈએ કે ભરતનાટ્યમ વિશે. પેલું આપણું છે નૃત્ય છે ભરતનાટ્યમ વિશે. તો ભરતનાટ્યમનું જે સ્થાન છે, બરાબર, તો એનું ઉદ્ભવ સ્થાન કયું કહેવામાં આવે છે, તો કે એનું ઉદ્ભવ સ્થાન છે તમિલનાડુના તાંજોર જિલ્લાની અંદર છે એનું ઉદ્ભવ સ્થાન છે ગણવામાં આવે છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુના તાંજોર જિલ્લાને છે ગણવામાં આવે છે, બરાબર. જ્યારે છે તમિલનાડુ, બરાબર, ત્યાંના જે છે મંદિરો હતા એ મંદિરોની અંદર કોના દ્વારા, તો કે જે દેવદાસીઓ છે, બરાબર, એ સમયે જે દેવદાસીઓ હતી એમના દ્વારા છે રજૂ થતું હતું. ઓકે, એમના દ્વારા છે રજૂ કરવામાં આવતું હતું. હવે જે આ ભરતનાટ્યમ છે નામ છે કેવી રીતે પડ્યું, તો કે ભરત મુનિના નામ ઉપરથી ભરત મુનિ પ્લસ નાટ્ય શાસ્ત્ર, આના ઉપરથી છે નામ પડ્યું ભરતનાટ્યમ. તો આ વસ્તુ છે આપણે ખાસ યાદ રાખવાની બને કે આવો જો કોઈ પ્રશ્ન આપણને પૂછાઈ જાય તો આવી બાબતો છે આપણે ધ્યાનમાં રાખવી બને. હવે છે આના બીજા 2 અન્ય નામો પણ છે. આને છે દાસી અટ્ટમ પણ કહેવામાં આવે અને આને છે ચિન્નમેલમ પણ કહેવામાં આવે. દાસી અટ્ટમ ક્યારે, તો કે એકલી દાસી છે, બરાબર, એકલી દેવદાસી છે એ જ્યારે પ્રસ્તુત કરે તો એને કહેવામાં આવે છે દાસી અટ્ટમ. અને જ્યારે બધી જ દેવદાસી ભેગા મળીને, બરાબર, કે એક સાથે જ્યારે બધી જ દાસીઓ ભેગા મળીને કરે તો એને શું કહેવામાં આવે, એને કહેવામાં આવે ચિન્નમેલમ. તો આ બંને છે કોના બીજા નામ છે, દાસી અટ્ટમ અને ચિન્નમેલમ બંને નામ છે ભરતનાટ્યમના છે બીજા નામો છે, બરાબર. તો આ ભરતનાટ્યમ વિશે આપણે જોયું. ત્યારબાદ છે આપણે વાત કરીએ કથક. તો કથક છે તો કથકનું છે સ્થાન કયું આવશે, તો કથકનું સ્થાન આવશે ઉત્તર પ્રદેશ, બરાબર. ઉત્તર પ્રદેશ છે એનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે કે ત્યાંથી એની ઉત્પત્તિ થઈ. કથા કરે સો કથક કહાવે, આના સાથે એક છે પંક્તિ જોડાયેલી છે, કથા કરે સો કથક કહાવે. આ વસ્તુ પણ છે આના સાથે જોડાયેલી છે. ઓકે,
પછી છે આની અંદર છે કૃષ્ણ રાસલીલા છે, બરાબર, અથવા તો એવું કે વ્રજની જે રાસલીલા છે, બરાબર, એમાંથી છે આની ઉત્પત્તિ થઈ, આની ઉત્પત્તિ છે એમાંથી થઈ હોય એવું છે માનવામાં આવે. અને આના છે 3 ઘરાના છે કથક ની અંદર છે, 3 ઘરાના છે કથક ની અંદર છે આપણને જોવા મળે છે. પેલું છે જયપુર ઘરાના, બીજું છે લખનઉ ઘરાના અને ત્રીજું છે બનારસ ઘરાના, બરાબર. તો આ છે કથક સાથે જોડાયેલી છે મહત્વની છે બાબતો છે કે કથકનું ઉદ્ભવ સ્થાન તો ઉત્તર પ્રદેશ, કથા કરે શું કથક કહાવે, અને કૃષ્ણ રાસલીલા અથવા તો વ્રજની રાસલીલા આમાંથી જે કથક નૃત્યની જે ઉત્પત્તિ થઈ હોય એવું માનવામાં આવે છે. અને આના 3 ઘરાના વિશે જોયું તો 3 ઘરાના છે જયપુર ઘરાના, બનારસ ઘરાના અને લખનઉ ઘરાના. આ 3 ઘરાના છે આના સાથે જોડાયેલા છે. ત્યારબાદ છે વાત કરીએ કુચીપુડી. તો કુચીપુડી છે એનું છે સ્થાન કયું છે, તો કુચીપુડી સ્થાન છે આંધ્રપ્રદેશ, બરાબર, કે આંધ્રપ્રદેશ છે એમાં છે એની ઉત્પત્તિ થઈ હોય, એ ઉત્પત્તિ ત્યાંથી આંધ્રપ્રદેશ થી એનું ઉત્પત્તિ સ્થાન છે માનવામાં આવે છે. હવે છે કુચીપુડી ની અંદર છે મટકી નૃત્ય છે, મટકી નૃત્ય છે પ્રચલિત છે. મટકી નૃત્ય એટલે કેવું નૃત્ય મેડમ, તો મટકી નૃત્ય ની અંદર શું કરે કે જે નૃત્યકાર છે એ શું કરે કે માથા પર પાણી ભરેલી મટકી છે એ રાખે અને જે છે પગ છે તો એ છે પિત્તળની થાળી ઉપર, બરાબર, પિત્તળની થાળી ઉપર રાખી, પિત્તળની થાળી ઉપર ઉભા રહી, બરાબર, એના ઉપર ઉભા રહી એવું પણ આપણે કહી શકીએ, એના ઉપર ઉભા રહી અને આ રીતે છે કુચીપુડી નૃત્ય છે એ લોકો છે પ્રસ્તુત કરે છે. તો આ બાબતો છે આપણે કુચીપુડી નૃત્ય સાથે છે જોડાયેલી છે, બરાબર, એ વસ્તુ આપણે છે યાદ રાખવી જરૂરી બને. ત્યારબાદ વાત કરીએ કથકલી, બરાબર. કથકલી, તો કથકલી ની અંદર છે આપણે છે એનું સ્થાન છે, તો એનું સ્થાન છે એ કેરળ, બરાબર, કેરળ છે એ કથકલી નું છે ઉદ્ગમ સ્થાન છે કે ત્યાં આગળ છે આપણને જોવા મળે. અને જે નૃત્યકાર છે, બરાબર, કથકલી ની અંદર જે નૃત્યકાર છે તો એ આંખો દ્વારા છે સંપૂર્ણ છે પ્રસ્તુતિ છે રજૂ કરે છે, બરાબર. અહીંયા આપણે છે જોઈ શકીએ કે એની આંખો છે તો એને ડાર્ક બતાવેલી છે, બરાબર, અને એની આંખની જે છે ચેષ્ટાઓ છે, એની આંખની જે મુવમેન્ટ છે એના દ્વારા સંપૂર્ણ છે પ્રતિકૃતિ મોટે ભાગે છે રજૂ કરવામાં આવે. અહીંયા છે વસ્ત્રો, બરાબર, તો એ વસ્ત્રોનું છે એ પણ છે ખાસ એનું છે મહત્વ રહેલું છે કે એના જે શાસ્ત્રીય નૃત્ય પ્રમાણેના જે વસ્ત્રો છે એવા વસ્ત્રો છે એને પહેરાવવામાં આવ્યા છે. મુખોટું આની અંદર છે પહેરાવવામાં આવે છે. તો આ કોના સાથે જોડાયેલું છે, કથકલી સાથે જોડાયેલું છે. કથકલી છે ક્યાં આવશે, કેરળમાં આવશે. અને નૃત્યકાર છે એ આંખો દ્વારા છે એ સંપૂર્ણ કૃતિ છે મોટે ભાગે છે આંખો દ્વારા છે રજૂ કરે, બરાબર. ત્યારબાદ છે આપણે વાત કરીએ મોહિની અટ્ટમ, બરાબર. તો મોહિની અટ્ટમ નું સ્થાન પણ કયું આવશે, કેરળ આવશે, બરાબર. મોહિની અટ્ટમ એનું સ્થાન છે કેરળ આવશે. જે દંતકથા છે એ પ્રમાણે એવું કહે છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું હતું ત્યારના સમયથી છે મોહિની અટ્ટમ છે એ રજૂ કરવામાં આવે છે કે ત્યાંથી છે એની ઉત્પત્તિ થઈ હતી. હવે છે આની અંદર આપણને એ જોવા મળે છે કે આને છે અર્ધશાસ્ત્રીય નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે કે અર્ધશાસ્ત્રીય નૃત્ય તરીકે. આ વસ્તુ ખાસ યાદ રાખવી બને કે જે મોહિની અટ્ટમ છે એને અર્ધશાસ્ત્રીય નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ છે સ્ત્રી દ્વારા જ રજૂ કરવામાં આવે. આ જે મોહિની અટ્ટમ છે તો એ માત્ર છે સ્ત્રીઓ દ્વારા જ, એટલે કે એકલ સ્ત્રી. અહીંયા છે આપણને કોઈ સ્ત્રીઓની મંડળી નથી જોવા મળતી, ગ્રુપમાં કોઈ લોકો પ્રેઝન્ટ નથી કરતા, પણ માત્ર એકલ સ્ત્રી દ્વારા છે રજૂ કરવામાં આવે. અહીંયા છે કસાઉ સાડી, અહીંયા છે કસાઉ સાડી
બરાબર, ઈ એના પહેરવેશ તરીકે છે ઉપયોગમાં લેવાય છે. અને કેવા રંગની? તો કે અહીંયા માત્ર છે સફેદ રંગની કસાવ સાડી છે એને જે છે પહેરવેશ તરીકે છે ઉપયોગમાં લેવાય છે. અહીંયા આપણે જોઈ શકીએ કે મોહિની અટ્ટમ છે તો આ જે સાડી પહેરી છે બરાબર, તો એ કઈ છે કે કસાવ સફેદ રંગની સાડી. એક સ્ત્રી છે એ પણ આપણને ખબર છે. અને છે દંતકથા પ્રમાણે કહીએ તો કે જે વિષ્ણુજી છે, વિષ્ણુ ભગવાને જયારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું એ સમયે જે છે નૃત્ય છે ત્યારથી છે એની ઉત્પત્તિ થઈ હતી. તો આ છે મોહિની અટ્ટમ વિશે વાત કરી. બરાબર, ત્યારબાદ છે આપણે વાત કરીએ તો કે મણિપુરી. તો મણિપુરીનું સ્થાન ખૂબ જ સરળ છે. મણિપુરી તમને યાદ રહી જશે કે મણિપુર. બરાબર, મણિપુરમાં છે આનું ઉત્પત્તિ સ્થાન કે મૂળ ત્યાંનું છે, મણિપુરનું છે. પછી આપણે બીજી વાત કરીએ તો કે છે અહીંયા છે કૃષ્ણ છે કેન્દ્ર સ્થાને છે. બરાબર, કૃષ્ણ છે એ કેન્દ્ર સ્થાને છે જોવા મળે છે. એના જીવનની છે લીલાઓ છે, વાર્તાઓ છે એ રજૂ કરવામાં આવે. અહીંયા આગળ ખાસ વસ્તુ શું જોવામાં આવે કે જે અહીંયા તમે જોશો તો એમના ચહેરાઓ છે પાતળા ઘુમ્મટ વડે છે ઢાકેલા છે. તો અહીંયા છે જે નૃત્યકાર છે બરાબર, તો એ નૃત્યકારના ચહેરા પાતળા ઘૂંઘટ વડે ઢાકેલા હોય છે. આ એની વિશેષતા છે. જો કદાચ આવું પૂછે કે નીચેનામાંથી કયા શાસ્ત્રીય નૃત્યની અંદર છે ચહેરાઓ પાતળા ઘૂંઘટ વડે છે ઢાંકવામાં આવે છે, તો ત્યાં આગળ છે આપણે ખાસ યાદ રાખવાનું મણિપુરી નૃત્યની અંદર આ વસ્તુ છે આપણને જોવા મળે. ત્યારબાદ વાત કરીએ ઓડિશી. તો ઓડિશી જોઈને જ આપણને ખબર પડી જાય કે ઓડિશી છે તો એનું સ્થાન છે કયું આવશે? ઓડિશા. કયું આવશે? ઓડિશા. બરાબર છે. અહીંયા છે આપણને સ્ત્રી અને પુરુષો આ બંને વ્યક્તિ છે, સ્ત્રી અને પુરુષો બંને ભાગ લે છે. બરાબર, કે બંને દ્વારા છે નૃત્ય કરવામાં આવે છે. હવે છે ઓડિશી નૃત્યનું બીજું નામ શું છે? તો કે એને છે ઓડ્રા નૃત્ય પણ કહેવામાં આવે છે. જો આપણને આવો પ્રશ્ન પૂછાય કે ઓડ્રા નૃત્ય છે નીચેનામાંથી કયા નૃત્યને કહેવામાં આવે, તો આપણે ખાસ યાદ રાખવું પડે કે જે ઓડિશી નૃત્ય છે એને ઓડ્રા નૃત્ય તરીકે ગણવામાં આવે છે અથવા તો એનું બીજું નામ છે. અહીંયા છે એ ત્રિભંગ મુદ્રા, શરીરની છે ત્રિભંગ મુદ્રાની જે છે એનું મહત્વ રહેલું છે કે એ રીતે છે એ નૃત્ય છે રજૂ કરવામાં આવે કે શરીરના જે ત્રણ મુખ્ય ભાગો છે એને છે એ વળાંક કરી અને એવા છે લય સાથે છે એવી રીતે છે એની પ્રતિકૃતિ છે એ રજૂ કરવામાં આવે છે, નૃત્ય છે રજૂ કરવામાં આવે. ત્યારબાદ વાત કરીએ ક્ષત્રિયા. તો ક્ષત્રિયા છે તો એનું સ્થાન કયું, ક્યાં, મૂળ ક્યાંનું છે? તો કે આસામ. ક્ષત્રિયા છે એ આસામનું છે, ત્યાંનું છે. શાસ્ત્રીય નૃત્ય છે અને અહીંયા છે નૃત્ય, અભિનય અને સંગીત ત્રણેયનું છે આની અંદર છે મહત્વ છે રહેલું છે. બરાબર, તો આ આપણા જે છે શાસ્ત્રીય નૃત્ય છે 8 શાસ્ત્રીય નૃત્ય વિશે વાત કરી. 9મું શાસ્ત્રીય નૃત્ય તરીકે છૌ ને છે સમાવેશ કરવામાં આવેલું છે. અને છૌ છે ક્યાંનું છે? તો કે છૌ છે એ છે પશ્ચિમ બંગાળ. છૌ છે એ પશ્ચિમ બંગાળ. અને તમને છૌ ની અંદર છે અલગ અલગ 3 પ્રકાર જોવા મળશે. એ પ્રમાણે એના છે ત્રણેય અલગ અલગ છે રાજ્યો છે આપવામાં આવેલા છે. ત્યારબાદ છે આપણે વાત કરીએ તો કે ગુજરાતના જે પ્રસિદ્ધ નૃત્યકારો, ખાસ આ પરીક્ષાની અંદર પૂછાય છે. ગુજરાતના જે પ્રસિદ્ધ નૃત્યકારો છે એની અંદરથી આપણે ઘણી બધી વખત છે પ્રશ્ન છે પૂછવામાં આવે છે. એવો પણ એક પ્રશ્ન જોયેલો છે કે જેની અંદર છે નૃત્યકારો છે તો એ છે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી એ પૂછવામાં આવે છે, અથવા તો નૃત્યકારનું નામ આપી અને પૂછે કે આ કયા નૃત્ય સાથે છે જોડાયેલા છે કે એના છે એની નિપુણતા એમાં હતી. તો સૌથી પહેલી વાત કરીએ તો કે છે મૃણાલિની સારાભાઈ, પ્રસિદ્ધ નૃત્યકાર છે, આપણને બધાને જ ખબર છે. બરાબર, એમનો જન્મ ક્યાં થયો હતો? કેરળમાં. અને એની નિપુણતા શેમાં છે? તો કે નિપુણતા એની કયામાં છે? કથકલી, મોહિની અટ્ટમ અને ભરતનાટ્યમ. જો ઓપ્શનમાં છે 3 આપેલા હોય તો 3 સાચા બને.
જો આવો પ્રશ્ન કરી દે અથવા તો સેન્ટેન્સમાં આપે કે આ ત્રણેય નૃત્યની અંદર એની નિપુણતા છે, તો વાત એકદમ સાચી બને. ડોક્ટર જે વિક્રમ સારાભાઈ હતા એમના છે પત્ની હતા, બરાબર, કે જે ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એમના પત્ની છે એ કયા, તો કે મૃણાલિની સારાભાઈ. અને છે એને કોના હેઠળ છે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એના શિક્ષણની વાત કરીએ તો જે રવિન્દ્રનાથ ટાગોર છે, રવિન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળ ક્યાં આગળ, તો કે શાંતિ નિકેતનમાં. ક્યાં આગળ, તો કે શાંતિ નિકેતનમાં છે એને શિક્ષણ છે પ્રાપ્ત કર્યું હતું. પછી એને છે કઈ એકેડમી, તો કે દર્પણ એકેડમી નામની સંસ્થા છે અમદાવાદની અંદર છે, તો એની સ્થાપના કરી હતી. નૃત્ય માટેની એકેડમી દર્પણ એકેડમી, અને એની જે છે દર્પણ એકેડમીની જે છે સ્થાપના તો કે મૃણાલિની સારાભાઈ દ્વારા કરવામાં આવી. પછી અલગ અલગ એવોર્ડ, તો કે પદ્મશ્રી, વિશ્વગુજરી એવોર્ડ, પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, પદ્મભૂષણ, સંગીત નાટક એકેડમી ફેલોશિપ, આવા બધા સન્માન અને જે એવોર્ડ છે એમને મળેલા છે. તો મૃણાલિની સારાભાઈ વિશે જો કઈ પ્રશ્ન બેઝિક પૂછાય કે એના વિશે સંસ્થા વિશે પૂછાય તો આ વસ્તુ આપણને છે ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ મલ્લિકા સારાભાઈ, બરાબર. મલ્લિકા સારાભાઈ છે તો એ છે ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યજ્ઞ, કે જે શાસ્ત્રીય નૃત્ય છે તો એની અંદર એનું સારું એવું મહત્વનું છે યોગદાન રહેલું છે. અને છે કોના પુત્રી, તો કે મૃણાલિની સારાભાઈ છે, બરાબર. મૃણાલિની સારાભાઈના પુત્રી, એટલે કે એમની માતા પાસેથી જેને છે તાલીમ લીધી હશે. એની નિપુણતા શેમાં છે, માત્ર એ છે શાસ્ત્રીય નૃત્ય જ નહીં પણ જે ફિલ્મ નિર્માણ, નૃત્ય નિર્દેશન, અભિનય, આ દરેક વસ્તુઓની અંદર છે એની છે નિપુણતા હતી અને સારું એવું છે એના અંદર એનું યોગદાન રહેલું હતું. અને એમને છે જો આવો પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેનામાંથી કયા નૃત્યાંગનાને ફ્રાન્સનું નાગરિક સન્માન મળેલું છે, તો એ આવશે મલ્લિકા સારાભાઈ. અને છે એમને પામ ડી ઓર, આ જે છે ફ્રાન્સનું છે નાગરિક સન્માન છે એમને છે મળેલું છે. ત્યારબાદ છે આપણે વાત કરીએ સોનલ માનસિંહ, બરાબર. સોનલ માનસિંહ વિશે પ્રશ્ન છે આપણને પૂછાયેલો છે, તો એની છે નિપુણતા શેમાં હતી, બરાબર. તો એની નિપુણતા હતી ઓડિશી, ભરતનાટ્યમ અને છૌ. આપણે જે વાત કરી કે 9મું છે આપણું જે શાસ્ત્રીય નૃત્ય તરીકે જેને સમાવવામાં આવેલું છે એ છે છૌ નૃત્ય. તો આ ત્રણની અંદર છે સોનલ માનસિંહની છે સારી એવી યોગદાન રહેલી છે. એને છે 1977 કે જ્યારે છે વિશ્વ લેવલે જ્યારે નૃત્ય છે એને પ્રસિદ્ધિ મળી હતી એ સમયે એમને છે, અથવા તો વિશ્વ લેવલે જ્યારે સિનેમાની પ્રસિદ્ધિ ખ્યાતિ હતી એ સમયે દ્રૌપદી કથાનકને છે એને નવા જ અભિગમથી આ વ્યક્તિએ છે સોનલ માનસિંહ દ્વારા છે રજૂ કરવામાં આવેલું હતું. પછી છે રાજ્યસભાના સભ્ય તરીકે પણ એમને છે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને એવોર્ડ છે પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, રાજીવ ગાંધી પુરસ્કાર, આ એવોર્ડ પણ છે એમને છે મળેલા છે. ત્યારબાદ છે આપણે વાત કરીએ અંજલિ મેડ. તો અંજલિ મેડ એકમાત્ર છે એવા નૃત્યજ્ઞ હતા કે જે ચાલુ કાર્યક્રમ દરમિયાન એમનું છે મૃત્યુ થયું હતું. તો એમનું છે નિપુણતા શેમાં હતી, તો કે કથક અને ભરતનાટ્યમ. આમાં છે અંજલિ મેડની છે સારી એવી નિપુણતા હતી. અને છે એને કઈ સંસ્થા, તો કે રૂકમણી વિહાર નામની સંસ્થા છે એની સ્થાપના કરી હતી. અને એકમાત્ર એવા નૃત્યાંગના કે જે છે ચાલુ કાર્યક્રમ દરમિયાન છે એમનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. ત્યારબાદ છે આપણે વાત કરીએ સ્મિતા શાસ્ત્રી, બરાબર. જો આવા નૃત્યકારો મોટા ભાગે છે મૃણાલિની સારાભાઈ, બરાબર. પછી આપણે જે બીજા ભણ્યા તો એની અંદર આપણને અલગ અલગ છે તો એ ખબર હોય. ત્યારબાદ જો આવા સ્મિતા શાસ્ત્રી, ઝવેરીબેન, એના વિશે જો થોડુંક પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે ધ્યાનમાં રાખવું પડે. તો એની નિપુણતા શેમાં હતી, ભરતનાટ્યમ અને કુચીપુડી. ઓકે. અને કઈ સંસ્થા, તો કે નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ અમદાવાદ ખાતે છે એને સ્થાપના કરી હતી. કોના દ્વારા, સ્મિતા શાસ્ત્રી દ્વારા નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ અમદાવાદ ખાતે છે એની સ્થાપના કરી હતી. ત્યારબાદ વાત કરીએ ઇલાક્ષીબેન ઠાકોર. ઇલાક્ષીબેન ઠાકોર વિશે વાત કરીએ તો એમની નિપુણતા માત્ર
ભરતનાટ્યમની અંદર છે આપણને જોવા મળે છે કે જે ઇલાક્ષીબેન ઠાકોર છે તો ભરતનાટ્યમની અંદર એમની પ્રસિદ્ધિ સારી એવી હતી. સંસ્થા તો એમને છે 2 સંસ્થાની છે સ્થાપના કરી હતી. કઈ 2 સંસ્થા? તો કે નૃત્ય ભારતી સંસ્થા અને નૃત્ય ભારતી પરફોર્મિંગ આર્ટ્સ. આ બંને છે સ્થાપનાની છે સંસ્થાની છે એમના દ્વારા છે સ્થાપના કરવામાં આવી હતી. હવે વાત કરીએ, જો આવું પૂછાઈ જાય કે એકમાત્ર પુરુષ જે છે જેનો નૃત્યની અંદર છે શાસ્ત્રીય નૃત્યની અંદર સારો એવો ફાળો છે એ કોના દ્વારા આપવામાં આવેલો છે? તો ત્યાં આવશે ચંદન ઠાકોર, કે એકમાત્ર જે છે પુરુષ નૃત્યકાર હતા કે જેમનો છે સારો એવો ફાળો હતો. અને જે છે ઇલાક્ષીબેન ઠાકોરના પુત્ર, કોના પુત્ર? એમના ઇલાક્ષીબેન જે ઠાકોર, બરાબર, કે જે ભરતનાટ્યમની અંદર છે નિપુણ હતા, એમનો સારો એવો છે ફાળો હતો. એમના છે પુત્ર, તો કોણ આવશે? ચંદન ઠાકોર છે એમના પુત્ર તરીકે પુત્ર આવશે. પ્રથમ પુરુષ નાટ્યકાર અને ભરતનાટ્યમ કે એમની માતા પાસેથી જ એમને તાલીમ મેળવી હતી. નૃત્ય દ્વારા રજૂ કૃતિ કઈ છે? તો કે મેઘદૂત અને ગીત ગોવિંદ. એને છે મેઘદૂત અને ગીત ગોવિંદ છે તો એ બંને કૃતિ છે, બંને કૃતિને છે નૃત્ય દ્વારા છે એના દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ છે વાત કરીએ ઝવેરી બહેનો. ઝવેરી બહેનો વિશે પણ છે પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે કે ઝવેરી બહેનોની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, કઈ કઈ વ્યક્તિનો સમાવેશ થાય છે? ઝવેરી બહેનોમાં દર્શના, રંજના, નયના અને સુવર્ણા, આ 4 બહેનો છે એ ઝવેરી બહેનો. એમનો સારો એવો ફાળો હતો કયા નૃત્યની અંદર? તો કે મણિપુરી નૃત્યની અંદર. મણિપુરી નૃત્યની અંદર એમનો સારો એવો ફાળો હતો. અને એમના ગુરુ છે તો એમના ગુરુ હતા બિપિનસિંહ. જો આવો પ્રશ્ન પૂછાઈ જાય કે એમના ગુરુ છે કોણ હતા? તો એમના ગુરુ છે બિપિનસિંહ હતા. અને એને છે મણિપુર નર્તનાલયની 3 જે છે શહેરમાં સ્થાપના કરી. કોલકાતા, મણિપુર અને મુંબઈ, આ 3 શહેરોમાં છે એને મણિપુર નર્તનાલય આ સંસ્થાની છે સ્થાપના કરી હતી. તો આ છે આપણે અત્યાર સુધી જે છે ગુજરાતના મહત્વના જે વ્યક્તિ હતા કે જેનો છે સારો એવો શાસ્ત્રીય નૃત્યની અંદર ફાળો હતો એમના વિશે છે આપણે ચર્ચા કરી. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે ગુજરાતની અંદર જે શાસ્ત્રીય નૃત્ય વિશે મહત્વનો ફાળો અથવા તો ભારતના જે શાસ્ત્રીય નૃત્યમાંથી જે પ્રશ્ન આપણને પૂછાય છે એના વિશે છે આપણે આજે ચર્ચા કરી. તો લેક્ચરને છે જરૂરથી ફોલો કરજો, લેક્ચરને છે જરૂરથી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરાબર છે, કે જેથી કરીને તમે છે કન્ટિન્યુ અપડેટ સાથે રહી શકો.